આપણી જોડે રૂપલબેન છે. રૂપલબેને રૂટ કેનાલ અને ક્રાઉન કરાવ્યું છે, સ્કેલિંગ અને પોલિશિંગ બી કરાવ્યું છે. તો આપણે રૂપલબેનને સામેથી પૂછીએ કે એમનો ટ્રીટમેન્ટનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. બહુ સરસ રહ્યો છે. ખરેખર હું પહેલા આ સેમ ડાઘ માટે હું મેદમ જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવેલી છે, પણ ત્યાં આગળ મને એટલું બધું સારું નહોતું. ફરીથી પેઇન થયા જ કરતું હતું. 10-15 દિવસ પછી ફરીથી પેઇન થયા કરતું હતું. પણ મેં રીલ્સમાં જોયું ઇન્સ્ટાગ્રામથી, રેટલ સ્ટુડિયો જે છે અહીંયા આગળ, તો હું અહીંયા આગળ ફરી આવી અને એમની નવી ટેકનોલોજી પ્રમાણે મને બહુ જ કમ્ફર્ટેબલ એકદમ ફીલ થયું છે. ક્યાંય કોઈ પેઇન કે કઈ જ નહીં. એવરી પ્રોસેસમાં એમનું એટલું કમ્ફર્ટેબલ હતું. ટ્રીટમેન્ટ બધી મને બહુ સરસ લાગ્યું અને ખરેખર હું નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે પણ મારા કોઈને કલીગો કોઈને પણ સજેશન અહીંયા કરી શકું. અને ખરેખર આજે હું બહુ જ હેપી થઈને અહીંયાથી જોઉં છું. મારી આજે લાસ્ટ ટ્રીટમેન્ટ ક્લોઝ થઈ છે. ખરેખર હું બહુ જ હેપી છું. તો આપણે જોયું કે રૂપલબેનના રિવ્યુઝ કઈ રીતે હતા. તો આઈ વુડ જસ્ટ રિક્વેસ્ટ એવરીવન કે તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો યુ વિઝિટ ઇન્સ્ટાસ્માઇલ ડેન્ટલ સ્ટુડિયો, કેમ કે અમે પેશન્ટને ફેમિલી તરીકે ટ્રીટ કરીએ છીએ અને તમારી કમ્ફર્ટ અમારી પ્રાયોરિટી છે. અમે સ્ટરીલાઇઝેશન અને બધી જ ઇક્વિપમેન્ટ્સનું બહુ જ ધ્યાનથી વસ્તુ રાખીએ છીએ. તો આઈ વુડ જસ્ટ રિકમેન્ડ કે તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ડુ વિઝિટ ઇન્સ્ટાસ્માઇલ ડેન્ટલ સ્ટુડિયો. એન્ડ તમે પેઇનની રાહ ના જોવો કે પેઇન થશે ત્યારે જ અમે ડેન્ટિસ્ટ પાસે જઈએ. તો ઇફ વી કુડ ટ્રીટ અર્લી તો તમને પ્રોબ્લેમ પણ એ રીતે સોલ્વ થઈ જાય. તમારે બી રૂપલબેનની જેમ હેરાન ન થવું પડે. થેન્ક યુ.